નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। આપણી સાથે હું પૃથા। સમાચારમાં સૌપ્રથમ વાત કરીએ લોકસભા ચૂંટણીની, તો લોકસભા ચૂંટણીના બંધન અંગે સૌથી મોટા સમાચાર છે। થોડી જ વારમાં કેન્દ્રીય ચૂંટણી પંચની મહત્વની બેઠક। લોકસભા ચૂંટણીની તારીખો અંગે બેઠકમાં ચર્ચા। સવારે બંને નવા ચૂંટણી કમિશનરે પદભાર સંભાળ્યો છે। નવા ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને સુખબીરસિંહ સંધુને મુખ્ય ચૂંટણી કમિશનર તે ઉપરાંત ચૂંટણી કમિશનર રાજીવ કુમારે આવકારવામાં આવ્યા હતા। આ સાથે જ આજે બંને નવા ચૂંટણી કમિશનરે ચૂંટણી પંચમાં પદભાર સંભાળ્યો છે। ગઈકાલે બે નવા ચૂંટણી કમિશનરની નિમણૂક કરવામાં આવી હતી। જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું અને હવે ચૂંટણી પંચમાં 3 કમિશનરની નિયુક્તિ થઈ ગઈ છે। ચૂંટણી પંચમાં નિમણૂક બાદ હવે લોકસભાની ચૂંટણીના કાર્યક્રમની જાહેરાતનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। તો લોકસભાની ચૂંટણીની તારીખો અંગે પણ ચર્ચા કરવામાં આવી। થોડી જ વારમાં કેન્દ્રીય ચૂંટણી પંચની મહત્વની બેઠક છે। લોકસભા ચૂંટણીની જાહેરાતનું કાઉન્ટડાઉન શરૂ। ચૂંટણીની તારીખો અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે। સવારે બંને નવા ચૂંટણી કમિશનરે પદભાર સંભાળ્યો। संवाददाता सुशील पांडे हमारे साथ जुड़ गए हैं। सुशील, इस बारे में क्या ज्यादा जानकारी मिल रही है? जी देखिए, चुनाव दो नए चुनाव आयुक्तों की आज फिलहाल उन्होंने अपना चार्ज संभाल लिया है। 11 बजे लोकसभा की तैयारियों को लेकर मुख्य चुनाव आयुक्त के साथ ये बैठक की जाएगी और इस बैठक के बाद ये माना जा सकता है कि कभी भी चुनाव आयोग लोकसभा चुनाव की तैयारियों को लेकर नई तारीखों का ऐलान कर दे, क्योंकि फिलहाल आज जो 11 बजे बैठक हो रही है उसमें अंतिम समीक्षा की जो बैठक है उसको अंजाम दिया जा रहा है और उसके बाद लोकसभा की तैयारियों को लेकर एक बड़ी तारीखों का घोषणा किया जा सकता है, क्योंकि लगभग चुनाव आयोग लोकसभा चुनाव की तैयारियों को लेकर तैयार है। केंद्र सरकार से जितनी भी अतिरिक्त फोर्स की मांग की गई थी उस मांग को भी गृह मंत्रालय की तरफ से अप्रूव कर दिया गया है। तो निश्चित रूप से ये कहा जा सकता है कि चुनाव आयोग के पास अब तैयारियों को लेकर तमाम जो चीजें हैं वो पूरी हो चुकी हैं और ये माना जा सकता है कि आज और कल कभी भी लोकसभा की नई तारीखों का ऐलान चुनाव आयोग कर सकता है। जी सुशील, जानकारी के लिए धन्यवाद। तो चूंटणी कमिश्नर नवा चूंटणी कमिश्नर ज्ञानेश कुमार અને સુખબીરસિંહ સંધુને મુખ્ય ચૂંટણી કમિશનરે પણ આવકાર્યા હતા અને લોકસભા ચૂંટણી કાર્યક્રમની તારીખ પણ ગમે ત્યારે જાહેર થઈ શકે છે। તો બનાસકાંઠામાં ગિરીબેન ઠાકોરે ગૌસેવકોને આપ્યો છે ભરોસો। સંસદમાં ગાયને રાષ્ટ્રીય માતાનો દરજ્જો માટે પહેલ કરશે। ગૌવંશ અને ગૌહત્યા પર પ્રતિબંધની માંગ કરીશ। પ્રચાર દરમિયાન ગેનીબેને આપ્યું નિવેદન। બનાસકાંઠાથી કોંગ્રેસના ઉમેદવાર છે ગેનીબેન ઠાકોર। આશીર્વાદ મળશે અને અત્યારે પૈકીના મેદાનમાં પડશું ત્યારે આપ સૌને 100% ખાતરી આપું છું કે લોકસભામાં આપના આશીર્વાદથી ચૂંટાવાનું થશે તો સૌપ્રથમ મારી માંગણી કે ભારત સરકાર પાસે એ રહેશે કે સમગ્ર દેશમાં ગૌ વંશ અને ગૌ હત્યા ઉપર એનો પ્રતિબંધ મુકાય અને ગાય માતાને રાષ્ટ્રીય પ્રાણી રાષ્ટ્રીય માતા તરીકેનો દરજ્જો મળે અને એના માટે કરીને સૌથી પહેલી શરૂઆત એ મારી હશે। ભરૂચના આમોદ બહુચર માતાના મંદિરથી મનસુખ વસાવાએ કર્યા છે પ્રચારના શ્રી ગણેશ। બાઇક રેલી યોજી માતાજીના દર્શન કરી લોકોને સંબોધ્યા હતા। 7મી વાર લોકસભા ઉમેદવારી કરનાર મનસુખ વસાવાએ લોકોને 5,50,555 મતથી જીતાડવા વચન। આ સાથે જ ચૈતર વસાવા પર પણ તેઓએ પ્રહાર કર્યા। आज पश्चिम बंगाल घुसी दिल्ली में पंजाब आया पंजाब में गुजरात में भरूच में फरे छे। रोहिंग्या सावधान रहेजो भाई। डेडियापाड़ा विस्तार में वालिया में झगड़ा तमे मुसलमान ने तमने खबर पड़े हैं। રાજ્યસભાના સાંસદ નરહરી અમીને વડોદરાના પૂર્વ મેયર જ્યોતિ પાંડ્યાની નારાજગી સામે મહત્વની પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું કે તેમની અપેક્ષા ન સંતોષાય। અસંતોષ હોય તો તેમનો તે અંગત વિષય છે।
ભારતીય જનતા પાર્ટીમાં અમારા રાષ્ટ્રીય નેતાઓ દ્વારા સમગ્ર દેશના તમામ લોકસભાના ઉમેદવારો નક્કી કરવામાં આવતા હોય છે. જેમને પણ અસંતોષ હોય એ વ્યક્તિ પોતે જાણે છે કે ભારતીય જનતા પાર્ટી એમને શું શું આપ્યું. મહિલા પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ હતા, વડોદરા શહેરના મેયર હતા, અને આજે હું જેમ 4 લોકસભાનો ક્લસ્ટર પ્રભારી છું એમ બેનને પણ 4 લોકસભાના ક્લસ્ટરની જવાબદારી સોંપી હતી. છતાં પોતાની અપેક્ષા હોય ને અપેક્ષા ના સંતોષાય અને રાજીનામું આપે એમનો પોતાનો અંગત નિર્ણય છે. અને સમાચારમાં હવે વાત અંબાલાલ પટેલે કરી મોટી આગાહીની. અંબાલાલે કરી છે મહત્વની આગાહી. કાળઝાળ ગરમીને લઈ આગાહી કરવામાં આવી છે. આગામી દિવસોમાં ભીષણ ગરમી પડશે. 21 અને 22 તારીખ સુધીમાં મધ્ય ગુજરાતમાં 42 ડિગ્રી સુધી તાપમાન પહોંચી શકે છે. સૌરાષ્ટ્રમાં 40, કચ્છમાં 39, ઉત્તર સૌરાષ્ટ્રમાં 49, જ્યારે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં 38 ડિગ્રી સુધી તાપમાનનો પારો પહોંચી શકે છે. ગિરનારમાં 40 અને સુરતમાં 38 ડિગ્રી સુધી ગરમીનો પારો પહોંચી શકે છે. આગામી દિવસોમાં હવે ધીરે ધીરે ગરમી વધતી જશે. ગરમી તારીખ 16થી પણ વધતી જશે અને તારીખ 21-22 સુધીમાં તો મધ્ય ગુજરાતના ભાગમાં મહત્તમ ઉષ્ણતામાં 42 ડિગ્રી સેલ્સિયસ જેટલું થઈ જવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતમાં પણ 40 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે. કચ્છમાં પણ 39 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે. ઉત્તર સૌરાષ્ટ્રમાં 39 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં લગભગ 38 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે. તો અંબાલાલે કહ્યું કે કેટલાક વિસ્તારોમાં ઉનાળો આકરો રહેશે. એપ્રિલ અને મે મહિનામાં કાળઝાળ ગરમી પડશે. 17 અને 18 તારીખે દક્ષિણ સૌરાષ્ટ્રમાં વાદળો ઘેરાશે, જ્યારે 18 થી 24 દરમિયાન કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે. આ ગરમી જે છે એનો દોર લગભગ 21-22 તારીખ સુધી ચાલુ રહેશે. કેટલાક ભાગોમાં તો મહત્તમ ઉષ્ણતામાન ઘણું વધતું જશે અને આ ઉષ્ણતામાનના લીધે આખરી ગરમીની શરૂઆત હવે થતી જશે, જ્યારે એપ્રિલ અને મેમાં તો કાળઝાળ ગરમી પડવાની શક્યતા રહેશે. તારીખ 17-18માં લગભગ દક્ષિણ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના ભાગમાં વાદળો આવવાની શક્યતા રહેશે. તારીખ 18થી 24માં ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને સુરતના ભાગો અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વાદળ આવવાની શક્યતા છે. વાદળવાયુ રહેશે. તો સમાચારમાં હાલ સમય થયો છે વિરામનો. આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. कमीशन यानी कि चुनाव आयोग जो है वो तारीखों का ऐलान करेगा और आज ये अहम मीटिंग हुई मुख्य चुनाव आयुक्त और बाकी के 2 जो चुनाव आयुक्त हैं उनके बीच समीक्षा की गई तैयारियों को लेकर कि आखिर चुनाव आयोग कितना तैयार है और अलग अलग चरणों में मतदान कराने को लेकर इलेक्शन कमीशन की तैयारी. તો કાલે લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે અને સાથે ગુજરાતની 6 બેઠકોની પેટા ચૂંટણીની પણ જાહેરાત થઈ શકે છે. આવતીકાલે લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. હાલ સૌથી મોટા સમાચાર, આવતીકાલે 6 બેઠકની ગુજરાતની પેટા ચૂંટણીની પણ જાહેરાત થઈ શકે છે. આવતીકાલે બપોરે 3 વાગે ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. એની સાથે સાથે કાલે 6 બેઠકની પેટા ચૂંટણીની પણ જાહેરાત થઈ શકે છે. લોકસભાની ચૂંટણીનું काउंटडाउन आवतीकाले 6 बैठक विधानसभा चुनाव की घोषणा 7 में होगी कि नहीं, इसकी गुंजाइश अभी जो हमें हिंट दिया गया उसके मुताबिक कम है, लेकिन चुनाव की घोषणा जो है कल होगी. लोकसभा चुनाव की घोषणा के लिए आधिकारिक तौर पे चुनाव आयोग ने ऐलान कर दिया गया. जब आपसे बात हो रही थी उसी दौरान उनकी तरफ से प्रेस रिलीज आया और आपसे बात ही हो रही थी कि दोपहर का कोई वक्त मुकर्रर किया जाएगा, लेकिन उसमें 3 बजे का ही वक्त था. 3 बजे से चुनाव की घोषणा का ऐलान किया जाएगा और अगले 1 से 1.5 घंटे में यानी 4:30 बजे तक चुनाव की घोषणा पूरी कर दी जाएगी. कल चुनाव की घोषणा के साथ ही चुनाव आचार संहिता लागू हो जाएगी और लोकसभा चुनाव की घोषणा का ऐलान कर दिया है. कल चुनाव की तारीखों का ऐलान किया जाएगा और चुनाव की तारीखों के ऐलान के साथ ही एक बार फिर न्यूज 18 इंडिया के दर्शकों को बता दें, मई और अप्रैल और मई में मतदान की तारीख होगी. मतगणना की तारीख जो है वो मई के अंतिम हफ्ते में या फिर जून के पहले हफ्ते में
मई के अंतिम हफ्ते के दौरान या जून के पहले हफ्ते में मतगणना की तारीख होगी। इसके अलावा जो नीरज, चुनाव की लौटेंगे आपके तारीखें पास। हैं ये वो कल की 6 बड़ी से खबर 7 है, चरणों लोकसभा में चुनाव की समाप्त। तारीखों का कल ऐलान कर दिया जाएगा। प्रशांत भी इस वक्त हमारे साथ जुड़ रहे हैं। प्रशांत, ओवर टू यू। और ये सबसे अहम खबर भी है कि कल दोपहर 3 बजे चुनाव की तारीखों का ऐलान होने वाला है। लेकिन देश भर में किस तरीके का हाल है, क्योंकि अब पूरे देश भर की अगर हम बात करें तो जिस तरह के आंकड़े सामने आए थे वो सबसे अहम है। जिस तरह से पूरे देश में 2019 का चुनाव हुआ था, तस्वीर कुछ इस तरह। તો મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। આવતીકાલે 6 બેઠકની ચૂંટણીનું એલાન થઈ શકે છે। ઇલેક્શન કમિશન જે ચૂંટણીની જાહેરાત કરી શકે છે બપોરે 3 વાગ્યાની આસપાસ જાહેરાત કરવામાં આવશે તેવી જાણકારી। કાલનો એ દિવસ જ્યારે જાહેરાત કરવામાં આવશે 16 માર્ચે બપોરે 3 કલાકની આસપાસ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે અને બની શકે કે 7 તબક્કામાં આ ચૂંટણી યોજવામાં આવે। 7 તબક્કામાં આખા દેશભરમાં લોકસભાની ચૂંટણી યોજાઈ શકે છે। ઇલેક્શન કમિશન કાલે બપોરે 3 વાગે પ્રેસ કોન્ફરન્સ કરશે। कि कुछ ऐसा ही आंकड़ा इस बार भी देखने को मिल सकता है, क्योंकि कल 3 बजे जिस तरह से अब तमाम ऐसी एक के बाद एक चीजें प्रेस कॉन्फ्रेंस में रखी जाएगी। 543 में से તેવી જાણકારી મળી રહી છે કે પહેલા કે બીજા તબક્કામાં જ ગુજરાતમાં મતદાન થઈ શકે છે। અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ ચરણમાં મતદાનનું આયોજન કરી શકે છે ઇલેક્શન કમિશન। આજે એક પ્રેસ નોટ આવી જેમાં જાણકારી આપવામાં આવી કે 16 માર્ચે જ એલાન કરી દેવામાં આવશે। થોડા દિવસો પહેલા એવી જાણકારી આપવામાં આવી હતી કે 15 માર્ચ સુધીમાં તારીખોનું એલાન થઈ જશે, પરંતુ આજનો દિવસ જ્યારે પ્રેસ કોન્ફરન્સ માટેનો જે તારીખ છે તેની જાહેરાત કરવામાં આવી છે। પ્રેસ નોટ આવી જેમાં લખવામાં આવ્યું છે કે 3 કલાકે ચૂંટણી કમિશનર જે જાહેરાત કરશે કે આખરે કઈ રીતે આ વખતે ચૂંટણીનું આયોજન કરવામાં આવશે। 7 તબક્કામાં બની શકે કે આ ચૂંટણી દેશભરમાં યોજવામાં આવે। આ સિવાય જે ખાલી પડેલી બેઠકો છે વિધાનસભાની, ત્યાં પણ પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવશે। આવતીકાલે 6 બેઠકની પેટા ચૂંટણીની પણ જાહેરાત થશે। જે 6 બેઠકો ખાલી પડી છે ગુજરાતમાં, વિસાવદર, વાઘોડિયા, પોરબંદર, તે બેઠકો પર ચૂંટણીની તારીખોનું એલાન થશે। ખંભાત, વિજાપુર, માણાવદર બેઠક હાલ ખાલી છે, તેને લઈને પણ કાલે જ જાણકારી આપવામાં આવશે કે કાલે લોકસભાની ચૂંટણીની સાથે સાથે વિધાનસભાની ચૂંટણી આખરે કઈ કઈ તારીખોના દિવસે યોજવામાં આવશે। પ્રેસ નોટમાં કહેવામાં આવ્યું છે કે 3 કલાકે બપોરે 3 કલાકે આખી જાણકારી વિગતવાર ચૂંટણી કમિશન જે છે તે આપશે અને સાથે જ આચાર સંહિતા દેશભરમાં લાગુ થઈ જશે। लोकसभा चुनाव की दूसरी चीज, ज्यादातर जो बड़े राज्य खासकर चुनावी दृष्टिकोण से और चुनौतीपूर्ण राज्य, वहां कई चरणों में चुनाव कराए जाएंगे। 4 से 5 फेजेज में लोकसभा के चुनाव जम्मू कश्मीर में कराए जाएंगे, उत्तर प्रदेश में 6 या 7 चरण में, बिहार में 6 या 7 चरण में, बंगाल में 6 या 7 चरण में, केरल में 1 चरण में चुनाव होगा, तमिलनाडु में 1 चरण में, मध्य प्रदेश में 3 से 4 चरण में हो सकते हैं, राजस्थान में 2 चरणों में लोकसभा के चुनाव हो सकते हैं, गुजरात में 1 चरण में होगा। एक बार फिर हम लगातार आपको रिपीट कर रहे हैं, महाराष्ट्र में 4 से 5 चरणों में, दिल्ली में 1 चरण में, उत्तराखंड में 1 चरण में, पंजाब में 1 चरण में, हिमाचल प्रदेश में 1 चरण में। इसके अलावा जो बाकी राज्य, छत्तीसगढ़ में 2 से 3 चरणों में, झारखंड में 2 से 3 चरणों में लोकसभा के चुनाव हो सकते हैं, कर्नाटक में 1 या 2 चरणों में लोकसभा के चुनाव हो सकते हैं। जी, अलग अलग चरणों में यहाँ पर निर्धारित किए जाएंगे चुनाव कब कहां कहां पर होंगे कल। लेकिन कल का दिन बेहद महत्वपूर्ण होगा क्योंकि कल चुनावों की तारीखों का ऐलान हो जाएगा। हमारे वरिष्ठ सहयोगी विक्रांत यादव इस वक्त हमारे साथ जुड़ रहे हैं। विक्रांत, देखिए कल तारीखों का ऐलान हो जाएगा, लेकिन इस बार कुछ देरी जरूर हुई है। 2019 के कंपैरिजन में देखा जाए, 2014 के कंपैरिजन में देखा जाए तो बेशक जो आगे की तारीखें होंगी वो भी खींचेंगी ही। देखिए, बिल्कुल थोड़ी देरी जरूर हुई है, लेकिन इस बार थोड़ा सा अंदाजा लगाया जा रहा था कि 15 मार्च के आसपास चुनाव की घोषणा होगी। और चुनाव आयोग में क्योंकि अचानक से इस तरह की स्थिति भी बनी, हालांकि कानून या संविधान ये नहीं कहता कि अगर चुनाव आयोग में एक ही चुनाव आयुक्त है तो वो चुनाव की घोषणा संपन्न करवा सकते हैं नहीं, इस तरीके की कोई बात नहीं है। एक चुनाव आयुक्त भी करवा सकता है, लेकिन कोरम अब पूरा हो गया है। 2 नए चुनाव आयुक्तों की नियुक्ति भी हो चुकी है कल, उसके लिए नोटिफिकेशन जारी हो चुका है।